નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લો પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો અગત્યનો ટોપિક કે કઈ પરિસ્થિતિમાં પત્ની પતિ પાસે ભરણ પોષણ મેળવવા હકદાર રહેતી નથી. તો એની અંદર એક પત્ની નોકરી કરતી હોય અથવા અન્ય કોઈ રીતે કમાણી કરી પોતાનું જીવન ગુજારી શકતી હોય તો તેવી પત્ની. બે, પત્ની વ્યભિચારીની જીવન જીવતી હોય અથવા તો પરસ્પરની સંમતિથી જુદા રહેતા હોય અથવા તો કોઈ પણ વ્યાજબી કારણ વિના પતિ સાથે રહેવાની ના પાડતી હોય તો તેવી પત્ની. અને ત્રણ, કે જે પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા બાદ બીજી કોઈ જગ્યાએ મેરેજ કરેલા હોય તો તેવી પત્ની. આવા સંજોગોમાં ભરણ પોષણ મેળવવા હકદાર રહેતી નથી. ને આવી કોઈ અગાઉ કોઈ 125 હેઠળ ભરણ પોષણ ઓર્ડર થયેલો હોય ને ત્યારબાદ પરિસ્થિતિ બદલાતા ઉપરોક્ત 3 સંજોગોમાંથી કોઈ સંજોગો હોય અને તમે સાબિત કરો તો અગાઉનો હુકમ 125 નો રદ પણ કરાવી શકો છો. ને ઘણી વખત આ રીતના ઓર્ડર પણ થઈ જતા હોય તો તેની અંદર મુખ્યત્વે આ વસ્તુ તમે કોર્ટની અંદર સાબિત કરી શકતા નથી, એટલા માટે તેવો ઓર્ડર થતો હોય. અને કાયદાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.